ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। આપણે આપી હતી મહારાષ્ટ્રથી મળેલા અગત્યના સમાચાર કે જ્યાં એક ભારે જે વરસાદથી તબાહીના દ્રશ્યો છે સામે આવ્યા છે। અનરાધાર વરસાદને કારણે પુણેના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। પુણેના એકતાનગર અને સુભાષનગર વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદથી મૂળા મુઠા અને નદીના તેનો જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। ખડકવાસલા ડેમમાંથી પાણી છોડાતા પુણેમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। પુણેમાં એનડીઆરએફ અને મેડિકલની ટીમ તૈનાત હોવાની જાણકારી। સેનાના જવાનોની એક ટુકડી પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પુણેના ચિંચવડમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ચિંચવડનું મૌર્ય ગોસાવી મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। પવના નદીના પાણી ફરી વળતા મંદિર જળમગ્ન બન્યું। પુણેમાં આજે પણ અતિ ભારે વરસાદનું એલર્ટ છે। મહારાષ્ટ્રના નાસિકની